આ જીવલીએ તો એ દેવને એના ભવનો ભરથાર માની લીધો છે. કોઈને ભરથાર માનતા પહેલા દીકરીઓએ પોતાના બાપાએ આપેલા વેણ અને ઉજળા ખોડાની ખાનદાનીનો વિચાર કરવો જોઈએ. અરે પણ તમે એની વાત તો સાંભળો. તું ચૂપ રહે. વડીલોની હાજરીમાં થયેલા સગપણ એ કઈ ઢીંગલા પોતિયાની રમત નથી કે એને ગમે ત્યારે પગના ઠેબે ઉડાડી દેવાય. ઢીંગલા પોતિયાની રમત નથી ને કાકા, એટલે જ વિચાર કરવો પડે. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે ગભરૂડી ગાયને ખીલ્લેથી છોડીને ખાટકી વાળી મોકલતા પહેલા ઘર ધણીએ જ વિચાર કરવો પડે કે એનો રાજીપો શેમાં છે. તું ચૂપ રહે, આજ મને કેવા દે. એટલે તારું કેવું એમ છે કે અમે અમારી દીકરીને ખાટકી વાળી દીધી છે એમ ને? આ વાત હું જ નહીં, આખું ગામ જાણે છે કે ભવાન મગજનો કેટલો ગાંડો છે.